i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ખેડબ્રહ્મા ખાતે આવેલ પંખેશ્વર મંદિરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનું સ્નેહ મિલન યોજાયું। ઉત્તર ગુજરાત ઝોનના પ્રભારી સુભાષિની યાદવ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી નઈમ મિર્ઝા હાજર રહ્યા। ખેડબ્રહ્મા વિધાનસભાનું ધારાસભ્ય ડોક્ટર તુષારભાઈ ચૌધરીની અધ્યક્ષસ્થાને સ્નેહ મિલન યોજાયું, જેમાં ઉત્તર ગુજરાત ઝોનના પ્રભારી સુભાષિની યાદવે આગામી સમયમાં આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી બાબતે કાર્યકરોને યોગ્ય માર્ગદર્શન આપ્યું, તેમજ ડોક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબે કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છાઓ સાથે આગામી સમયમાં આવનાર ચૂંટણી માટે મન મૂકી અને મહેનત કરવા આહવાન કર્યું હતું। ખેડબ્રહ્મા તાલુકા અને શહેરમાંથી હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં આ સ્નેહ સંમેલનમાં હાજર રહ્યા હતા। ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભમરસિંહ ચંદાવત, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ શર્મા, દીતાભાઈ સોલંકી, મહામંત્રી પ્રકાશભાઈ લીલાબેન સહિત પૂર્વ જિલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો, કોંગ્રેસ પાર્ટી સમર્થિત સરપંચો અને સમિતિના કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને સ્નેહમિલન કાર્યક્રમના અંતે સૌ કાર્યકરો સાથે ભોજન લઈ અને નવા વર્ષની સફળતાઓની શુભકામનાઓ સાથે છૂટા પડ્યા હતા। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।